નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણની સ્થિતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે। ગુજરાત માટે દરેક પક્ષે રણનીતિમાં મોટા ફેરફારો કર્યા છે। ત્યાં જ અચાનક આદિવાસી બેલ્ટમાંથી હડકંપ મચેલા સમાચાર સામે આવ્યા છે કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। પરંતુ આના બાદમાં હવે રાજકીય જગતમાં ભારે ગરમાગરમી સર્જાઈ ગઈ છે। રાજીનામા બાદ હવે મહેશ વસાવાએ ભાજપની સામે અનેક આક્ષેપો કર્યા છે। ત્યાં જ તેમની સામે વળતા જવાબ આપવા માટે ભાજપના અન્ય નેતાઓ પણ મેદાને આવ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન મહેશ વસાવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને મોટી આશાઓની સાથે પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમણે અચાનક જ રાજીનામું આપીને રાજકીય પટ પર હલચલ મચાવી નાખી છે। રાજીનામા બાદ મહેશ વસાવાએ પત્રકારોની સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોઈ ખાસ વિકાસ નથી કરેલો, જનતાની આશાઓ પર ખરા ઉતરી શક્યા નથી અને એટલે જ હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છું। હવે હું આગળના સમયમાં લોકોના કામ માટે જોતરાઈ જઈશ અને જનતાની સેવા કરીશ। પક્ષ માત્ર ચૂંટણી સમયે જ આદિવાસી વિસ્તારોમાં દેખાવા આવે છે, પરંતુ વાસ્તવિક વિકાસ ક્યાંય જોવા મળતો નથી। તો આની સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મહેશ વસાવાના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું છે કે મહેશ વસાવા જે વિકાસના અભાવની વાતો કરે છે તે પૂર્ણપણે ખોટું છે। ભાજપના શાસનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, જેને જોવા માટે દિન પ્રતિદિન હજારો લોકો આવે છે। તાજમહેલ કરતાં પણ વધારે લોકો ત્યાં પહોંચે છે। એ જ સાબિત કરે છે કે ભાજપે કેટલું મોટું કામ કર્યું છે। જોકે રાજકીય ગલિયારાઓમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે મહેશ વસાવાને ભાજપમાં કોઈ યોગ્ય સ્થાન ન મળતા તેમને આ નિર્ણય લીધો છે, કારણ કે તાજેતરમાં જ જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ થયા બાદ અન્ય હોદ્દાઓની પણ ફાળવણી કરવામાં આવી હતી, જેને લઈને પક્ષમાં આંતરિક તણાવ વધી ગયો હતો અને આ જ કારણ હોઈ શકે છે કે તેમાં અસંતોષનો માહોલ સર્જાયો હતો। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।